જે શાહ કોલેજમાં વિદ્યાર્થીઓને દાદાગીરી ભારે પડી છે. પાઇપથી ફટકારનાર પૂર્વ વિદ્યાર્થી સહિત 3 વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે. સુરતની જે શાહ કોલેજમાં ભયનું વાતાવરણ ફેલાવનાર વિદ્યાર્થીઓ સામે અમરોલી પોલીસે કડક કાર્યવાહી કરી છે. કોલેજ કેમ્પસમાં ઘૂસીને વિદ્યાર્થી પર હુમલો કરનાર 2 વિદ્યાર્થી અને એક પૂર્વ વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં આરોપીઓ ધોળા દિવસે પાઇપ વડે એક વિદ્યાર્થીને નિર્દયતાથી ફટકારી રહ્યા હતા. વિડીયોમાં દેખાતી આ દાદાગીરીને પગલે પોલીસ હરકતમાં આવી હતી અને વાયરલ થયેલા આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે 2 વર્તમાન વિદ્યાર્થીઓ અને એક પૂર્વ વિદ્યાર્થી કોલેજ કેમ્પસની અંદર ઘૂસીને અન્ય વિદ્યાર્થી પર તૂટી પડ્યા હતા. હુમલાખોરોએ પાઇપ જેવા હથિયારોનો ઉપયોગ કરીને વિદ્યાર્થીને બેરહેમીથી માર માર્યો હતો. આ હુમલો એટલો ગંભીર હતો કે ભોગ બનનાર વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો, જ્યાં તેને માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ હિંસક ઘટના પાછળનું કારણ માત્ર એક સામાન્ય પૂછપરછ હોવાનું બહાર આવ્યું છે. આગામી 20 જાન્યુઆરીના રોજ કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંગે જાણકારી કેમ આપવામાં આવી નથી તેટલી નજીવી બાબતે 2 જૂથો વચ્ચે વિવાદ સર્જાયો હતો. આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પૂર્વ વિદ્યાર્થી રિંકલ રબારી અને અન્ય 2 આરોપીઓએ પોતાની ભાઈગીરી બતાવવા માટે હુમલો કર્યો હતો.